સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહેલું કે આપણને આઝાદી કેવી રીતે મળી ને એ છોકરાઓને ન ભણાવો તો ચાલશે, પણ ગુલામ ભારત કેવી રીતે બન્યું આ જરૂરથી શીખવાડજો. સરદાર સાહેબે આવું શું કામ કહ્યું હોય એનો અંદાજ ખરો કોઈને? મને એવું લાગ્યું કે કોંગ્રેસનો એક બબ્બર શેર વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સ્કૂલની બાજુમાં ચાલી રહેલા ડ્રગ્સના વેપલાને, દારૂના વેપલાને ઉજાગર કરે અને સખત રીતે આનો વિરોધ કરે. એના શબ્દો કદાચ કડક હોઈ શકે, પણ એ જે પ્રશ્ન હતો ને એ ત્યાંના રહીશો, ત્યાંના પીડિત પરિવારોની લાગણી અને માંગણી બંને હતી. એ વિધવા મહિલાઓ એમ કહે છે કે આ ડ્રગ્સ, આ દારૂએ અમને વિધવા કરી, અને હજી કેટલી બધી દીકરીઓના, બહેનોના જીવનને ઉજાડવાનો આ ધંધો ચાલી રહ્યો છે. આનો કોઈ વિરોધ કરે અને એ માણસના વિરોધમાં રેલીઓ નીકળે, એટલા માટે જ સરદાર પટેલે આવું કીધેલું હશે એવું મને જરૂર લાગે છે. રાજકારણ કરવાના મૂડમાં ભારતીય જનતા પાર્ટી ભૂલી ગઈ છે કે નૈતિકતા અને માનવીય મૂલ્યો શું હોય. ગુજરાત પોલીસ એ આખા ગુજરાતનું નાક છે. કોંગ્રેસ માટે પણ ગુજરાત પોલીસની શું મહત્વતા છે સારી રીતે સમજાય છે અમને, પણ જે ભ્રષ્ટ અધિકારી છે એનો તો વિરોધ કરવો જ પડશે ને. પોલીસ બેડામાં 5 જાબાજ એવા છે કે જેની નિષ્ઠાનું કોઈ અમાપ છે એની નિષ્ઠા, પણ એના પાછળ ભ્રષ્ટ અધિકારીઓ છુપાઈને થોડા બેસી શકે? ન જ બેસી શકાય. માટે જિગ્નેશ મેવાણીએ અવાજ ઉઠાવ્યો અને આ અવાજની સામે ભારતીય જનતા પાર્ટીએ લોકોનો મોરચો, ખરેખર આ લોકોનો મોરચો નહીં હોય, બુટલેગરોને ઉશ્કેરીને એ પરિવારો પોલીસ પરિવારોની બહાર આવ્યા એવું લાગી રહ્યું છે. પણ જો તમે આવી રીતે બુટલેગરનો જાહેરમાં સમર્થન કરી શકો ને, તો અમે પણ જાહેરમાં કહી શકીએ કે જિગ્નેશ મેવાણીનું અમે પણ સમર્થન કરીએ છીએ. આ એ માણસ છે જે હકથી બોલે છે, જે લોકોના માટે બોલે છે, લોકોની વેદના સમજીને બોલે છે. તો અમે પણ જિગ્નેશ મેવાણીને અમારું સમર્થન જાહેર કરીએ છીએ. જય હિન્દ.